પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ગૌરી વ્રત નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન દ્વારા અનાથ બાળકોને પૌષ્ટિક પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. ગૌરી વ્રતના પાવન અવસરે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન દ્વારા સેવા અને સંવેદનાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ગુરુકુળ નજીક આવેલી મણિબા સ્કૂલ તથા તેરસા ચોકડી નજીક આવેલી વાસુદેવ સ્કૂલમાં અભ્યાસ કરતા અનાથ બાળકોને પૌષ્ટિક પ્રસાદ રૂપે મોરી, વેફર, સૂકો મેવો અને શ્રીખંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માટે જરૂરી પ્રસાદ સામગ્રી ખરણા ગામના સુભાષભાઈ અને સંજયભાઈ પટેલ પરિવાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી. તેમના સેવાભાવને સૌએ બિરદાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન લાયન્સ સુભાષભાઈ પટેલ, લાયન્સ દિનેશભાઈ પટેલ, નીશ પટેલ, અમિતભાઈ પટેલ તથા માહી પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રસાદનું વિતરણ કરી તેમને ગૌરી વ્રતની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉનના પ્રમુખ રિષભભાઈ વખારિયાએ દાતાશ્રીઓને, ઉપસ્થિત સભ્યો તથા સહયોગીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે સમાજના જરૂરિયાતમંદ બાળકો સુધી સેવા પહોંચાડવાના આવા પ્રયાસો ક્લબ દ્વારા સતત ચાલુ રહેશે. દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ.